પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને ને જય શ્રી કૃષ્ણ. બધા હે મજાના કુશળ મંગળ અને ખમ્મા ખમ્મા હશો આખા ગામના. એ મારી હૃદયથી શુભકામના છે. હવે હું તમને બધાને કરાવું દન પેલા માતાજીના કેટલા મસ્ત થાય છે. મને એટલી ખુશી થાય ને આવી રીતે આટલા સરસ મજાના દર્શન. અને આ છે અમારા લડ્ડુ ગોપાલ માધવજી. એ દીકા આ જોતો બધા તને જોવો છે ભાઈ. અને આ અમારી જે છબી છે સિગોતરમાંની સૌથી પહેલાની એ. અને અહીંયા પણ કૃષ્ણ ભગવાનની એક છબી છે. આ છે અમારા બાપાજી. હું આમ તો એવું વિચારતી હતી, અને હા હું એક વાત કહું, આજે હું કેટલા વાગે ઉઠી ખબર છે? 12, 12:30 વાગે. કારણ કે મારી તબિયત રાતે મજા હતી નહીં, અને એના કારણે મને મિનિમમ 4, 4:30 સુધી આ નીંદર આવી નથી. અને એટલે પછી હું ઊંઘી જ નહોતી. જો મારા મમ્મી શું કામ કરે હું બતાવું તમને બધા. કર ને મમ્મી કર. તો મારા છે એ આ જે ઘઉં છે એનો જાપતે છે, બરોબર. તો આ હુપડું પ્લાસ્ટિકનું હુપડું, લાકડાના હુપડા હોતા પહેલા, હવે આવી ગયા છે પ્લાસ્ટિકના હુપડા. તો મારા મમ્મી અહીંયા ઝાપટશે. જો આ પવન આવે એટલે આપણે આ ઝાપતે તો પછી એમાં જે કચરો નહીં હોય એ સાફ થઈ જાય. જો બાકી મારી મમ્મી જો હાથ. આ નીચે કેટલા બધા ઢોળ્યા મમ્મી ઘઉં. તો આ મારી મમ્મી ઝાપટી રહ્યા છે ઘઉં. એકદમ શાંતિ છે અમારે અહીંયા, એકદમ શાંતિ એટલે પરમ શાંતિ. જો અમારું ઘર આમ તો એકદમ નજીક જ છે અહીંથી ગલીમાં આવતા, એટલે તમારે લોકોએ ટેન્શન નહીં લેવાનું. મારે ચંપલ પહેરવા પડશે કેમ કે લાઈ જેવું છે અને પગ બળાયો, તો હું ચપ્પલ પહેરી લઉં. મારી મમ્મી તો ચપ્પલ પહેરીને જ ઊભા, બરાબર. તો જો હું તમે જ્યારે બી આવો અમદાવાદમાં, પછી રાણીપ, તો અહીંયાથી ગલીમાં પ્રવેશ કરશો એટલે કયા નંબર કહું? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, 10મા નંબરનું અમારું ઘર આ વાળું આવી જશે. આવી રહ્યું મારું ઘર. જો એ આવી રહ્યું લાંબુ ઘર છે મારું. આ જો વકરેલો સૂતો છે અહીંયા. જો કુકુ, એ કુકુ જો ફોન પાડી નાખ્યો મેં. કુકુ, એ કુકુ ક્યાં કાળો થઈને આવ્યો તું તપેલામાં? તો કેટલી શાંતિ છે અહીંયા, શું વાત કરું. અને હું બહુ જ દિવસે બહાર નીકળી. હવે અહીંયા અમારા આ જે છે ને, હે મમ્મી બસ આટલી જ આટલી જ દિવાલ કરશે. ઓકે. તો અમારા બાજુમાં અહીંયા જે લિથો પ્રેસ કોલોની હતી, તો એ અમને એવું હતું કે આ જે દિવાલ એ લોકો અંદર કરી રહ્યા છે, અંદર બહુ જ મસ્ત જે ગવર્મેન્ટના મતલબ અધિકારીઓ હોય એમને જે રહેવા ઘર મળતા હોય એવા બની રહ્યા છે. પેલી બિલ્ડિંગ દેખાય પાછળ, બહુ જ મોટી ને બહુ જ મસ્ત બની છે. તેમને આ દિવાલ કરવાની હતી, પણ મારી મમ્મી કે આટલી જ દિવાલ રાખવાના છે. તો મારી મમ્મી કે અમારા કૂતરાઓને બેસવાની મજા આવશે આની ઉપર, કેમ કે આ પારી પોડી છે. આ અમારા શોકભાઈ છે. તો માલમાં તો પછી હવે આ જે કુંડું છે ને, આવી રહ્યું આ નવું કુંડું, એ હમણાં રવિવારે અહીંયા અમારા ત્યાં એક મંદિર છે સર્વેશ્વર કરીને મંદિર, ત્યાં બધાને 2 કુંડા સેવા ભાવથી આપવામાં આવી રહ્યા હતા. તો અમે અમારે જમીન જઈને 2 કુંડા લઈને આવ્યો હતો, અને એવું થયું પિન્ટુએ 2 કુંડા લાવ્યો હતો. એ દિવસે મારા કાકી મારા ભાભીને આવ્યા હતા, તો એમને એક આપ્યું, અને અમે બીજા અત્યારે 3 છે અમારા જોડે. એમાંથી આ અમારે શું કરે ખબર? અહીંયા પાણી ભરીએ છીએ અમે ચકલા, કાગડા અને ખિસકોલા માટે.
પણ આ જે 5 જે છે કૂતરા એ શું કરે ઉપર ચડીને જ પાણી પીવે અને ઘણી વાર એમને 3 કુંડા ફોડી નાખ્યા. અત્યારે આ એક જૂનું કુંડું છે ને નવું કુંડું. તો હવે યાર કૂતરાઓ તો મજા આવશે એમને તો અહીંયા આ જો આ પહોળી દીવાલ મળી ગઈ ને એટલે અહીંયા ઉપર બેસશે. અત્યારે ગરમી છે એટલે નહીં બેઠા ભાઈ બેસશે. સારું થયું ચલો. પહેલા અમે નાના હતા ને ત્યારે અમારો આ રોડ એકદમ નીચો હતો. આ કોટ કેટલો હતો ખબર? એટલે મતલબ ત્યારે નાનો હતો સાવ. અમે અહીંથી કૂદીને જતા રહેતા હતા. એટલો નાનો. અંદર અહીંયા મેદાન છે ત્યાં અમે રમવા જતા અને બહુ મજા કરતા. અંદર એક ગોરસ આંબલીનું ઝાડ હતું સામે. એ તો હવે કાઢી નાખ્યું પણ અમે ત્યાં જતા બેસતા. અને જો અમારે એક આ ઝાડમાં મંગાડ્યું હતું કે આવી રહ્યું. એના હવે ફૂલ આયા છે. નાગપત્તીનું ઝાડ છે. આ જોઈ શકો તમે. એના ફૂલ આયા છે બરોબર. હેપી બર્થડે વિશ કરો. ઓહો ઉભા રહો બધા કરશે તો અમારી ભૂરીનો આજે બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ. આ રોતી હોય આનો અવાજ ના આવતો અને મારીને અવાજ કાઢ્યો છે. હેપી બર્થડે બેટા. હેપી બર્થડે. શું થયું આજે એનું મૂડ? હરખું રોવું હોય તો હરખું રોવાનું. તો જોયું એ નાગપત્તીનું ઝાડ છે. બીજું હું તમને બતાવું. શું બતાવું કહું? જો અમારા ઘરે જે લીમડો છે ને અમેરિકન લીમડો કહીએ છીએ પણ તમે લોકો કહેજો કયો લીમડો છે. જો આનામાં આવી લીંબોડીઓ આવે છે. હા મેં વિશ કર્યો ને. હમણાં બધા વિશ કરશે આપણા પરિવારના સભ્યો. જો આ જે ઝાડ છે એની આ લીંબોડીઓ જોયો તમે. આ પેલી લીંબોડીઓ જેવો નથી. આમાં કડવાશ છે નો ડાઉટ. જો પછી અમારા ફૂલ જે આયા એ બતાવું. જો આ નાગપત્તી ઝાડ છે અને એના જો આ ફૂલ આવી રહ્યા. કેટલું મસ્ત લાગે છે ફૂલ. વાહ મમ્મી તું જો તો ખરી પણ ફૂલ કેટલે છે કે આ ફોન નું રિઝલ્ટ જો ખાલી પહેલા તો જોયા હે આ ફૂલ દેખાશે. દેખાય? આ કેમેરો કેટલો ખતરનાક કહેવાય. જો આ ફૂલ દેખાય તો એ ફૂલ છે. આ ઝાડ અમારા ઘરની આગળ જ છે. આ ઝાડ બીજું બી કંઈક તમને લોકો ક્યાંક સારું ચકલી વકલી બેઠી હોય તો હું ઝૂમ કરીને બતાવત. બાકી અમારે એક્ઝેક્ટ અહીંયા ગલીની સામે બેંક ઓફ એટીએમ છે. એક પણ એટલું બધું ઝૂમ તો કદાચ દેખાશે કે નહીં. અરે યાર આવી રહ્યું જો. તો ક્યારે બી અહીંયા આવવાનું થાય તો બેંક ઓફ બરોડાની એટીએમની સામે સાયકોટી યાદ રાખવું પડે. ઓ બાપરે આ મતલબ તમે જોવો તો ખરી એટીએમ ક્યાં છે અને ઝૂમ થઈ ગયું. ઓ થેન્ક યુ નિમેશજી. બહુ મસ્ત તમે મોબાઈલ મારી માટે ગોત્યો છે. અને આ જુઓ મારા મમ્મીનું બધું ઉડી જાય છે. વાયરો આવ્યો વાયરો તો મારા મમ્મીને બધું વસ્તુ ઉડી જાય. થેલી ઉડી ગઈ. ઘઉં સાફ કરે ને તોય ઉડી જાય. લો તો આ હુપડાનો શું મતલબ? લો હવે વાટકો લઈને ઝાપટું કરવું તું તો હે ડબલ મહેનત ના થઈ. તો બસ કંઈક આવું જ છે. લીમડો બીજો પોગર્યો છે અને મસ્ત મીઠો પવન આવી રહ્યો છે. હું અહીંયા બેસી જાઉં. ઊભું રહેવાય છે નો ડાઉટ. મસ્ત રીતે રહેવાય છે પણ હાલ જ ખાધું છે તો થોડુંક પેલું લાગે થાક. શરીર આળસું થઈ ગયું આમાં આમાં. કેટલા મહિનાથી હું આરામ ઉપર છું. અરે અને પેલા તો નોકરી ના દોડા તે દોડા આખા ગામના દોડા. તો હું મારા સગાઈનો સામાન બતાવવાનું વિચારતી હતી. પછી મારી મમ્મી બહાર હતી ને તો હું બહાર આવી ગઈ એની જોડે. બહુ કાંકરા મમ્મી અંદર. હે મમ્મી બહુ કાંકરા. હા નહીં તો સાફ કરવા લાય હું કરું બેઠા બેઠા. જવું બહુ હશે ને. જવના રોટલા થાય જ ને. ખાતા જ નહીં મેં ગામડે. તો પછી આ જે છે ને ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ એનું કવર મેં જાતે બનાવ્યું હતું. સિલાઈ મશીન છે ને મારે તો એ મેં જાતે બનાવી હતી. મારા મમ્મી જે સંસ્થામાં જોબ કરે છે ત્યાંથી અડધી રકમમાં વિધવા બહેનો હોય એમને મળે છે.
મતલબ 8,000 નું જે હોય તો આપણે 4,000 ભરવાના અને લાવવાનું ભાડું, તો આપણને સિલાઈ મશીન મળે. તો એ સિલાઈ મશીન અમારા ઘરમાં છે, આખા આખાનું મોટર વાળું, એ મળ્યું. તો ચંપાબુન આયા. શું તકલીફ ઘઉંમાં? તો બસ તાર મારે તને તો હારા હતો. ચાડી દેવાના મમ્મી, ચાલ ચાડી દઈએ. કંટોળના ઘઉંમાં પેલા જવ ને એ બધું બહુ વધારે આવે, એટલે સાફ કરવું અઘરું, એ બહુ ધ્યાનથી સાફ કરવા પડે. ધમજુક ધમ વિડિયો ચાલુ. કોકની વાત કરતા હોય વિડિયો માં આવી જાય, કોક જોઈ જાય, આ અમાર ચંપાબુન છે, એટલે સમજી જાઓ. અત્યારે એવું જ છે, બધાએ જાતે નહીં કરવું, કોકના માથે નાખી દે. ઓહો, હે 2 વાગ્યા અત્યારે? હે આ વિડિયો ચાલુ એટલે ટાઈમ નહીં દેખાય. 3:30 થઈ ગયા. તો જો હું અમારા અહીંયાના બધાના ઘર તમને લોકોને બતાવું. આ અમારા કમળા માસી, જે ખબર છે ને, હમણાં કમળા માસી અમારા જતા રહ્યા, એમનું ઘર છે અમારી બાજુમાં. પછી આ બાજુમાં રમેશ ફુવાનું ઘર છે. પછી એની બાજુમાં જે છે એ ખોડાભાઈનું ઘર છે. પછી એની આગળ જે આ ઘર છે એ લવજીભાઈનું ઘર છે, આવી રહ્યું. પછી આ બી એક જણાનું છે, પણ એ અત્યારે શું કહેવાય, અત્યારે બંધ છે, મતલબ ખાલી. પછી આ પપ્પા ભાઈનું નામ ભૂલી ગઈ, સારું નામ એમનું. અને આ જો કાળી અહીંયા સૂતી છે પેન્ડલ ઉપર, કાળિયા એક કાળિયો. અને પછી અહીંયા તો દિવાલ આવી જાય. પછી હું બીજા બી ઘર અમારે અહીંયા આટલા જે છે એ બતાવું, જ્યાં હું નાનેથી મોટી થઈ. આ મોટી કાળી, જ્યાં હું નાનેથી મોટી થઈ છું. તો આ હુરસંગજીનું ઘર છે, એની બાજુમાં હુરસંગજીનું જ ઘર છે. તો ત્યાં પછી આ પક્કાભાઈનું ઘર છે. હવે આ હુરસંગભાઈના ઘર છે, પણ શું અહીંયા અમે ભાડે રહેતા હતા જ્યારે અમારું ઘર બનતું હતું. અમારું ઘર પેલું રહ્યું જે બન્યું એ, ના એ નહીં, અમારું ઘર પેલું રહ્યું ખૂણામાં. તો અહીંયા અમે ભાડે રહેતા હતા. પછી અહીંયા અંદર છે એ 2 ઘર, એકમાં રહે છે શું નામ હતું એમનું, દાઢીભાઈ નામ છે એમનું, કારણ કે એમને દાઢી વધારે, એટલે એમની બાજુમાં આપણા જડીબુના મોટા વહુ રહે છે. અહીંયા નીચે મારા ચંપા ફઈ રહે. અહીંયા ઉપર મારી ફ્રેન્ડ ગુડો રહે છે. આ છે અમારા અહીંયાનું રામાપીરજીનું મંદિર. જો હું તમને બધાને બતાવું, જો આવી રહ્યું છો, અંદરથી બતાવ, દર્શન કરો. ચાલો, આ અમારે અહીંયાનું રામાપીરજીનું મંદિર છે, બરોબર. અહીંયા અમારે જ્યારે નેજો થાય ને, ખબર પડે ને નેજો રામાપીરનો, ત્યારે જો હું તમને બતાવું. આ અમે બહુ નાના હતા એટલું જૂનું મંદિર છે. જો આ ઘોડા છે અને આ બધું લગાયેલું છે ડેકોરેશનનું, બહુ શણગારવામાં આવે. આ જો રામાપીરનું મંદિર છે અમારા, જો દર્શન કરી લો બધા જ. કેટલા સરસ છબીન બધું, એમના દીવા ને બધું છે ને, બરોબર. તો આ મોટું બધું મંદિર છે રામાપીરનું. હાઈ રહ્યો આ એનો દરવાજો, અને હાઈ રહ્યો જો નીચે ટાઈસો બધું નાખેલું છે. ચલો ફરી વાર એકવાર દર્શન કરો. કયા કયા ભગવાન બેઠા છે હું બેસીને દર્શન કરાવું. રામાપીર બેઠા છે, પછી શંકર ભગવાન, પછી આ શંકર ભગવાન. આ રામાપીરની સૌથી જૂની મૂર્તિઓ આ છબી છે, આ વાળી રહી ખૂણામાં રહીએ, બરોબર. પછી આ શંકર ભગવાનની આ જો, ઓહો, ડાકોરના ઠાકોર. આમાં ઘી ને બધું પડ્યું છે. જય રામદેવ પીરનું સ્ટીકર લગાવેલું છે અહીંયા, બરોબર. તો જો આટલું મસ્ત ના ઘોડા જોવો, ખાલી લીલા પીળા ઘોડા જોવો રામાપીરના, કેટલા મસ્ત છે. તો જ્યારે અહીંયા મારા ઘરે આવો મને મળવા, ત્યારે આવજો અહીંયા દર્શન કરવા, રામાપીરના મંદિરે દર્શન કરવા, બરાબર. અહીંયા અમારે એક આ મંદિર છે. પછી અંદર છેક અંદર બી એક મેદાન છે, અંદર મતલબ જ્યાં ઠાકોરવાસ છે ત્યાં.
ત્યાં પણ જોગણી માનું બહુ મોટું મંદિર છે અમારે અહીંયા. એ રામાપીરનું બહુ જ મસ્ત નવું મંદિર એમને બનાવ્યું છે. અને અંદર બધું ડેકોરેશન બધું બહુ મસ્ત કર્યું. મારા મમ્મીએ જોયેલું છે, તેમને મને કીધું હતું. હજુ હું તો દર્શન કરવા નહીં ગઈ, તો મેં હજુ જોયું નહીં, પણ મેં સાંભળ્યું છે. પણ હું જઈશ તો હું વિડીયો બનાવીશ અને બધાને દર્શન કરાવીશ. પછી અહીંયા અંદર ગલી છે ને, અંદર ઊંડી ઊંડી આ ગલી અંદર પેલી રહી, એની અંદર ટોટલ 1 2 3 4 5 ઘર છે. જીયાબેનનું ઘર છે, કઈ બેનનું ઘર છે, અને અહીંયા બાજુમાં અમૃતભાઈનું ઘર છે. આ પક્કાભાઈનું ઘર છે. બધાના ઘર અમારે જ્યાં હું નાનેથી મોટી આટલામાં થઈ છું એ કહું. હું કોઈ દિવસ અંદર બહુ ક્યારે રમવા નહીં ગઈ, એટલે મને ખબર નહીં. બધાના ઘર બતાવે તો. અને આ મેન મારા ઘરની એક્ઝેક્ટ બાજુમાં આ જે ગલી નીકળે છે, ત્યાં પેલી પાછળ તો બધાને ખબર જ છે કે પેલો દરવાજો છે. ઉભા રહો તો બરાબર. આ કપડા બધા અમારા સૂકવ્યા છે અમારી દિવાલ તરફ. આ ચંપાબેનનું ઘર છે, અશોકભાઈ એમનું અહીંયા. પછી આ અમારો જેફરાડો સૂતો છે. આ અમારો પાછળનો દરવાજો છે. એ કુકા આ પાછળનો દરવાજો. અહીંયા અંદર બી 2 ઘર છે નાના નાના. એક છે ગણાભાઈનું ને એક છે ખેમીબેનનું. તો અંદર 2 ઘર છે. આ અમારો પાછળનો દરવાજો. તો આ અમારા ઘરનો દરવાજો. ને આ બેઠા છે ભાઈ જેફરાડુ, એ બચ્ચા ડાયો, બહુ ડાયો છે. અને બસ આવી રીતના આ ગલી જાય છે મારા ઘરની બાજુથી, બરોબર. હવે હા, ચંપાબુન માં મમ્મીના ચશ્મા પડ્યા તમારા ઘરે, તો આપો તારે. અને આ ઘર જે છે એ છે મારા બક્કાભાઈનું. મારી નીતા ભાભી હોય છે ને, આ ઘરે આવે એટલે એમનું આ નવું ઘર બહુ મસ્ત બનાવ્યું છે. અને ત્યાં જે જો આ દેખાય છે ને, એક જગ્યા છે, ત્યાં નવો રૂમ બનાવવાનો છે. પછી આ બી ભાભીનું ઘર છે. મમ્મી વિજયભાઈનું, ભૈયાજી અમે પેલા દાદા હતા એમનું તો પહેલા મતે બંધ થઈ ગયો, ખબર નહીં કેમ. પણ જો આ વિજયભાઈનું ઘર છે. પછી પેલું રહ્યું આ લારી પડી ને, એ સમુબુનનું ઘર છે. પછી એમના બાજુમાં જે 2 ઘર છે એમાં નહીં ખબર, ત્રીજા નંબર એમ કરીને, મતલબ નામ નહીં આવડતા. માસી માસા કરીને બોલાવીએ એટલે. બાકી મારું ઘર 10મા નંબરનું છે, એ મને ખબર પડી ગઈ. આમ અમારે 542 ઘર નંબર છે. અને આ વકરેલો છે આખા ગામનો, મસ્તી કરે. કાળી આવી. બસ વિડીયો એના મતે બંધ થઈ જાય છે, ખબર નહીં કેવી રીતે, શું છે શું નહીં, પણ બંધ થઈ જાય તો થઈ જાય. બીજું શું, આપણે શું કરી શકીએ હવે એમાં. તો હજુ તો બધું શું આમાં મોબાઈલમાં શીખવાનું બાકી છે ને, બધું સેટિંગ કરવાનું ના તે બધું. એટલે થોડો ટાઈમ લાગશે મને શીખતા, તો હું શીખી જઈશ ધીમે ધીમે, બરાબર. પછી બસ એમ ટોટલ આ બધા ઘર છે અમારા આજુબાજુ, જ્યાં અમે હું નાનેથી મોટી થઈ છું. હું જ્યારે નાની હતી ત્યારે મારી સાથે ઉંમરની તો બધી, ખાસ કરીને બધી છોકરીઓ પરણી ગઈ. બધા ભાણિયા છે, બધા પોતપોતાના ઘરે. 1 2 બાકી હશે બધા જ. અને આ મારું ઘર છે, જ્યાં હું બેઠી છું એ મારું ઘર છે. લો મારા મમ્મી નવી વાત કરે, આપણે સાંભળીએ. ચલો મારા મમ્મી જોડે જઈને બેસજો. મારા મમ્મી કે છે આપણું ના કહેવાય, બધું ભાડાનું કહેવાય. તો બધું ભાડાનું કહેવાય તો આપણે કેમ આટલી હાય હાય કરીએ? અગર મારું તારું કરવાનું, મારા મમ્મી આવું કે છે, મારું તારું. તો મમ્મી આપણે શું કામ આટલી હાય હાય કરતા હોઈએ? કરાય જ નહીં ને હાય હાય, શું કામ હાય હાય કરવી? જીવે તો હજી ખાવા તો જોઈએ ને. કે જીવે ત્યાં સુધી ખાવા તો જોઈએ. મમ્મી ને કોઈ ના પહોંચી શકે. મારે સામે 2 કિસ્સા બનાવવા જોડી બેન એટલા સરસ. બેન તો અમારા કમળા બેન
કમળા એટલું માસી સરસ અમારા જોડે 2 માળનું ઘર છે, 3 દીકરા કમાતા હતા, એમના પતિ કમાતા હતા. ભગવાને સી ખબર ક્યાંથી ક્યાં એકદમ હાજર એમના ઘરવાળાને ખાવા આલવા જતા હતા. એમાં ભાઈ ભાભી આવેલા હતા મહેમાન. જમવાનું હાલતા હતા, હાથમાં જમવાનું હતું ને ભગવાને તરત લઈ લીધા. તો મારું તારું કરીને કરવાનું શું? તો અમારી બાજુમાં જે હતા ને કમળા માસી, એ બાજુ વાળું જ ઘર, એક્ઝેક્ટ અમારી બાજુ વાળું ઘર. એ દિવસે એમના ભાઈ ભાભી બી એમના ઘરે આવેલા હતા અને જમવાનું આપતા હતા. એ માસાને એમને કાઢતા હતા ખાવા અને પળભરમાં જીવ જતો રહ્યો. તમે લોકો ગયા તા નહીં મમ્મી બધા એમની જોડે? મારા હાથમાં જ મારે જાતે મારી જોડે જ જીવ જતો રહ્યો. જીવ જતો રહ્યો એમનો. પછી મારા લીલા માસી એ બી સાજા મારી થમ બેન હતા. બી 2 દિવસની જ વાત છે કે એટલી આમ કોઈના કે ભગવાનની પરી જેવી કાચના પૂતળા જેવી બેન હતી મારી. અને એકદમ સ્વસ્થ અને સારા હતા. એનું રૂપ એવું પણ હતું. પરિસ્થિતિ એવી આવી કે 2 મહિનાથી એ બહુ સમય બહુ બીમાર રહેતા ખરાબ હતા. આવ્યો તો એટલે પછી ચિંતા કરીને ચિંતાએ ચિતાએ બેસાડી દીધા. આ વસ્તુ સાચી છે કે ચિંતા છે ને એ ચિતાએ બેસાડી દે. રોજથી જાતા કહેતા કે હવે ઘરના આમ કરી દઉં, હારું બનાવી દઉં, પણ શું બનાવું? સમય પલટાતા કઈ જ નહીં વાર લાગતી, બરોબર? ક્યારે શું થઈ જાય કોને ખબર, પ્રભુ જાણે. મારા જોડે આળો ખાય બધી મારી ઉપર આવે, બોલો. એને બહુ એત આવે. અમે અહીંયા બહાર બેઠા ને એટલે એને ખુશી થાય છે. બાકી તો બસ બહુ એ વસ્તુ તો સાચી છે કે બહુ હાય હાય કરવાની થતી નથી. એ પેલા દરજીભાઈ હે ને હાલ મને પરમ દાડે કઈ ગયા તા, માસી ઓફ થઈ ગયા તા. એટલે દરજીભાઈ કે મંગુબેન આપણે તો સેવાના કામ કરી એટલે કે લઈ જાજો, થેલો ભરાઈ ગયો હતો. કતરણ. હા, કતરણ માં કીધું મારે કીધું 2 ઓફ થઈ ગયા કે હું ત્યાં જઈને આવું એટલે લઈ જાઉં. કે સારું. તો અમે અહીંથી જઈ અને એ જઈને શું કે મારે કે વસિંગ ભરવા એ બોરો લઈને આવતે દરજીભાઈ નું કે હું અત્યારે જઈ લેવા કે પેલા તમારા બાજુ લઈ જઈશ. કઈ વાંધો એમ કરતા એ ખુશ રહે. એટલું પણ 2 છોકરા કમાય એ તો મમ્મી જો બધાનો સ્વભાવ અલગ અલગ હોય, બધાનું વર્તન અલગ અલગ હોય, બરાબર? તો કેટલા વર્ષથી 3-4 વર્ષથી ત્યાંથી લઈને સેવા. અને તો એ તો જે જેના નસીબ. એ લોકો તો શું કાગડો બોલે જો, જે જેના નસીબ. લાઈને ખોડ બનાવીને વેચે હે, આપણે થોડો વેચીએ, આપણે તો સેવા માટે કરીએ. બહુ બધું એ બધું વિચારવાનું નહીં. એમાં વસ્તુ એમ છે કે અમારા અહીંયા અંદર એક ભાઈ છે દરજી, જેઓ બધું આ સિલાઈ બધું કામ કરે છે. તો એ કતરણ નીકળે તો મારા મમ્મી તો ગોદડા ભરવાનું સેવાનું કામ કરે છે. તો એ કતરણ એ અમને 2-3 વર્ષથી આપી જાય છે. એટલે એ કતરણના ગોદડા કરીને અમારા સંસ્થામાં પહોંચાડવાના હોય. તો મારા માસી જે દિવસે જતા રહે એ દિવસે એ જે દરજીભાઈ છે એમને કેવડાવ્યું હશે કે મંગુબેન થેલો ભરાઈ ગયો છે તો તમે લઈ જજો કતરણ, એટલે તમારા ગોદડા થાય. તો છે અમારે અહીંયા એક બેન, એ પછી જઈને મમ્મી તો બેસણામ જતા રહ્યા તો એ જઈને લઈને આવતા રહ્યા કતરણ, પર્સનલ કામથી એમના. એટલે એવી વાત હતી. એટલે મમ્મી કે કેવા લોકો હોય એમ. હવે હોય એમના એ કતરણ એમના નસીબે લખેલી હશે, બરોબર? અને ભાઈ દુનિયા છે, બધા અલગ અલગ લોકો મળે, એમાં જ મજા છે ને એમાં જ મજેદારી. અહીંયા અમારે વળી કઈ ની કાગડા મંડી પડે છે બોલવાનું એનું આખો દિવસ. પછી ત્યાં બી માળા તો કર્યા છે, પણ હવે કાગડા એ કર્યા છે કે સમડી એ ખબર નહીં, બરાબર? બીજું હા, અમારે અહીંયા એક મોટા મોટા ઉંદેડા આવે છે અહીંયા સામે જે જગ્યા છે ને જ્યાં લાકડા પડ્યા, સમડીને કાગડા 2 માળા કરે નહીં મમ્મી? કાગડો માળા બનાવે ને એમાં સમડી જાય. તો કાગડો એને બેસવા દે? કેમ બોલતો નહીં? સાચો મારે ઉડાડે, એના બચ્ચા કાગડા ની ખાઈ જાય સમય. અચ્છા, સાજો અમારે
ગુડો આવ્યો છે. આવો 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 જો આ કામેથી ખરા બપોરે 3:30-4 વાગે આટલી મહેનત કરવી પડે નહીં ગુડા? બેહી જા થોડી વાર એટલે ઠંડુ પાણી થોડુંક પી. હું હમણાં આવવાનું જ વિચારતી હતી. કહું આવો. જો આટલું કામ કરીએ ને ત્યારે મેળ પડે ને. કેટલા 1000 રૂપિયા આલે મહિને? 1000 રૂપિયા ચાલે છે કામના અત્યારે, કચરા બધું વાસણ એ બધાનું. આટલા બપોરે જાય ને ગુડા? બપોરે કેટલા વાગે ગઈ? એટલે મોડું થઈ ને. મહેનત મહેનત માગે છે પ્રગતિ, મહેનત માગે છે બાપા. મહેનત કરી તો નીતા ભાભી એમના કુલર નો ડખો થયો, આપણે જોવા જઈએ. હું વિડીયો પોઝ કરીને હું ગુડો વાતો કરતા હતા, વિચાર નહીં એમને પાણી પડે એટલે જોવા જઈએ. કોક થયું આશીષ કેવા આવ્યો તો હમણાં કે કુલર માંથી પાણી પડે. ચલો એક્સપોઝ કરીએ. અનીબાને નીતા ભાભી ઘર તો મેં બતાવેલું જ છે તમને લોકોને વિડીયોમાં. અમારે કુલર જોવાય, અમારે 5 સરે મોકલાય. જો અમારી નીતા ભાભી તુલસી, ભાઈ આઈ રહી તુલસી અહીંયા. આ તો કેટલી તુલસી હતી અહીંયા, બાપરે બાપ, આખું ભરી જાય એટલી તુલસી હતી એમને અહીંયા. આ બાળકોએ તોડી નાખી નહીં ભાભી? અલ્યા તમે તો મસ્ત કુલર લાયા હો. હા તે હેડ મારે કુલર અમારે સર્યા. હા હા જો નીતા ભાભી કુલર લાવે જો ખાલી બાકી. એટલે જબરજસ્ત કુલર લાવે ભાભી તમે. ચાલુ કરો. અલે બંધ થાવ ના બોલો બિચારા. જો હા નીતા ભાભી કુલર ચાલુ કરે. આખું અલગ જ કુલર નીતા ભાભી તો. હા જો પવન આવ્યો. અચ્છા જો તને નથી કહેતી તે સેટિંગ નહીં કર્યું હોય તો અનિતા ભાભી કુલર આ બધા બટન સેટિંગ કરવા પડે. આ બટન છે ને એટલે જાડી આ બહુ ખાસ થાય ને એટલે રાખી ઉડે એ પાણી એટલે બધું સીધું બહાર આવે પાણી. માર કુલર અને આનું છે આટલું જાડી હવે જો કલર બહુ જ મસ્ત છે ની ભાભી. આ શીખી લે હવે તું. એ ચાલુ નહીં કરતો રે કેવો કેવો ફોન આવો મસ્ત. જો આવું બધું શીખી લે. ઉડી જવાય એવો પવન આવે અને આ જાળી છે અહીંથી પાણી ભરાય. બકા ભાઈને જે દિવસે સવારે લાવે ને એ જ બપોરે મારે ઘરે કુલર આવ્યું હતું. તો અમારા ઓફિસ ના જે હું પેલા જૂની નોકરી નથી કરતી એ પિંકી બેન ને આવ્યા હતા ને તે દિવસે બહુ ગરમી હતી તો પછી એમને અમારે એક ડાકુ ના સર હતા ને એમને મને મેસેજ ને બધું કર્યું હતું. પછી પિંકી બેન એ સાહેબે પિંકી બેન ને કીધું હશે કે સુરેખાન કઈ મદદ જોત કેજો. તો એ તો કુલર નું એમને તો કીધું. મારા જોડે તો એડ્રેસ માંગી મેં કીધું સાહેબ ને મળવા આવું. નાનું બજાજ નું 2 રૂમ ઠંડા થઈ જાય. નાનું પણ અને કુલર આપી ગયા ઘરે આપી ગયા. કંપની આવે 12 હા 15,000 કીધા હતા આ બજાજ ના. અને મેં સેમસંગ નું જોયું એક આવો આમ કિચન નાનું હતું એ જોયું ને તો એના મને 10,000 કીધા. ચાલો ઓલું કુલર બતાવ. મસ્ત નાનું જ છે ભાભી, ફાવે એવું, બહુ મોટું નહીં. બરાબર તમારે તો પાણી પી લે હેડ. મને તો બહુ ખુશી થાય. હા નીતા ભાભી એમને પેલા ઘર બનાવ્યું હતું નવું, મેં વિડીયો નતો બતાવ્યો બધા. આ એમના સાસુ સસરા ચતુરબા અને મોતીમાં. જો હું તો ઉડું હોય ને એવું લાગે. મજા આવે બાપનું. કલર બહુ મસ્ત ભાભી કુલર. આ તો મેચિંગ થઈ ગયું ટાઈટ. જો
નીતા ભાભી એમને મેચિંગ થઈ ગયું છે કુલર ઠંડો પવન આવે એટલી મજા મેં કરીએ વાતો હમણાં પાછા મળીએ સાંજે બધા અને જો આપણે બાય